પ્રયાસો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો કેશોદ પોલીસે ચેટી ચાંદ અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી। સમગ્ર વાત કરીએ તો કેશોદ શહેરમાં આગામી દિવસોમાં આવનારા તહેવારો રમજાન ઈદ તેમજ ચેટી ચાંદ નિમિત્તે શાંતિ અને સુલેહ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે કેશોદ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા શહેરના વિવિધ સમાજના હોદ્દેદારો અને વેપારી સંગઠનોના હોદ્દેદારો પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। કેશોદ શહેરમાં આગામી 10મી એપ્રિલના રોજ હિન્દુ ધર્મના તહેવારો એક જ દિવસમાં આવી રહ્યા છે અને લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કેશોદ શહેરમાં શંકાસ્પદ હિલચાલ કરતા કે વાતાવરણ ડહોળવાની પ્રવૃત્તિ કરતા શખ્સોને ધ્યાને આવે તો કેશોદ પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં જાણ કરવા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા જણાવાયું હતું। કેશોદ પોલીસ સ્ટેશનમાં મળેલી શાંતિ સમિતિની બેઠકમાં કેશોદ શહેરના આગેવાનો હાજર રહી સુલેહ શાંતિ જળવાય તે માટે ખાતરી આપી હતી। કેશોદ પોલીસ દ્વારા આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને સંવેદનશીલ મુખ્ય વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી હિન્દુ મુસ્લિમના તહેવારો જેવા કે ઈદ છે, રામનવમી છે, પરશુરામ જયંતિ છે, હનુમાન જયંતિ છે, ઇલેક્શન છે, તેમજ હાલમાં ક્ષત્રિય સમાજનો એક વિરોધ પણ ચાલી રહ્યો છે આગામી ઇલેક્શન સંદર્ભે। તો એ સંદર્ભે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તમામ આગેવાનોની અને શાંતિ સમિતિના સભ્યોની એક મિટિંગ લેવામાં આવી, એમાં તમામને અપીલ કરવામાં આવી છે કે તમામ આપણે તહેવારો શાંતિથી કરશું, તેમજ ઉજવશું, તેમજ જે હાલમાં જે વિરોધ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા તો એમાં પણ આપણે કાયદો વ્યવસ્થા જાળવશું, તેમજ કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ ન થાય અને કાયદાની અમલવારી સારી રીતે થાય એ અંગેને તમામને અપીલ કરવામાં આવી છે।